શ્રીમદ ભગવદ ગીતા લગાવના વિશે શું કહે છે? તો શ્રી કૃષ્ણ લગાવને 5 ભાગમાં સમજાવે છે અને આ 5 ભાગ શું છે એ સમજીએ. તો આ શ્લોકમાં ભગવાને 4 સ્ટેજ સમજાવ્યા છે અને શ્રી કૃષ્ણ કહે છે દયાયતો વિષયાન પુંસ સંગસ્તેષુપ જાયતે સંગાત સંગજાયતે કામઃ કામા ક્રોધો લિજાયતે. એટલે કે શ્રી કૃષ્ણ કહે છે કે આ 4 સ્ટેજ જે લગાવના છે, જેમાં બધાથી પહેલા આવે છે કન્ટેમ્પ્લેશન્સ, એટલે મનન. એ પછી કોઈ પણ વસ્તુનું હોઈ શકે છે, પૈસા હોઈ શકે, કોઈ રિલેશનશિપ હોઈ શકે, કોઈ પણ એક સેન્સ ઓબ્જેક્ટ જે આપણને લાગે છે કે બસ મને આ જોઈએ જ, એના સિવાય બીજું કાંઈ નથી જોતું. બીજું સ્ટેજ અહીંયા આવે છે અટેચમેન્ટ, મોહ. જ્યારે આ નીડ ખૂબ વધારે વધી જાય અને આપણને લાગે કે હવે હું આમાંથી દૂર નહીં થઈ શકું. મોહ એટલે શું એ આપણે આગળના શ્લોકમાં પણ તો સમજ્યું. કોઈના પ્રતિ કે કોઈ વસ્તુ પ્રત્યે એટલો લગાવ હોવું કે એમાંથી પછી આપણે બહાર નથી નીકળી શકતા, આપણે પોતાને વિથડ્રો નથી કરી શકતા. આ હતું બીજું સ્ટેજ. ત્રીજા સ્ટેજમાં આવે છે લસ્ટ, તીવ્ર ઈચ્છા. એમાં પણ 2 ભાગ છે. એક તો એવી ઈચ્છા કે જેનાથી આપણને સંતોષ થાય, તો એને કહેવાય છે ગ્રીડ, એટલે કે લોભ. અને જે ઇકોનોમિક્સમાં પણ એનો કોન્સેપ્ટ આવે છે કે એક વસ્તુ પૂરી થઈ જાય તો આપણને એવું લાગે છે કે હજી જોઈએ છે, હજી જોઈએ છે. બીજું જે નોન સેટિસ્ફાઈડ છે, તો આપણને ગુસ્સો આવે છે અને માણસને ગુસ્સો આવે તો શું થાય? એ જ 5મું સ્ટેજ છે. એનું મગજ કામ નથી કરતું કે પછી એ ફોકસ નથી કરી શકતા અને કન્સન્ટ્રેટ નથી કરી શકતા. તો શું છે 5મું સ્ટેજ? કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.